નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ધોરણ 11 આંકડાશાસ્ત્રના અભ્યાસની સફરમાં. તમારી સાથે છે રવિ સર. મિત્રો, છેલ્લે આપણે સંચયનો ઉપયોગ જોયો, પ્રકરણ નંબર 6. આમ તો ક્રમચય સંચય અને દ્વિપદી વિસ્તરણ જે પૈકી ક્રમચય પૂર્ણ કરી ચૂક્યા છીએ અને હજુ સંચયની પ્રક્રિયા શરૂ કરેલી છે. પહેલા વિડીયોમાં આપણે સંચય માટે અર્થનું સ્વરૂપ, સંચયનું સ્વરૂપ, વ્યાખ્યાયિત પદ રચના તરીકે લીધી, ઉપરાંત સૂત્રો પરથી ઉપયોગી પદની તારવણી કરી અને આ પદ મુજબ આપણે એના પછીના એટલે કે લેક્ચર નંબર 2 ની અંદર એવા દાખલાઓ અને ઉદાહરણ સ્વરૂપે શું કર્યું, સાદરૂપ જોયું, અભ્યાસ લીધો, ઉપરાંત સંચયનો ઉપયોગ સૂત્ર મુજબ કર્યો. બરાબર. હવે આગળ હજુ બીજા ઉદાહરણો લઈ અને સંચયને આજે આપણે સમજીએ. તો અહીંયા આપણી પાસે ઉદાહરણ નંબર 17 છે અને ઉદાહરણ નંબર 18 છે. તો અહીંયા સંચયમાં NC2 બરાબર 45 હોય તો n શોધવું કીધું છે, એટલે કે n ની કિંમત શોધવાની કીધી છે. ઉપરાંત અહીંયા થોડું કંઈક અલગ છે. જો તો 3 ગુણ્યા 2NC3 બરાબર 44 ગુણ્યા NC2 હોય તો n ની કિંમત શોધો આવું કીધું છે. ભલે વાંધો નહીં, પણ આપણે સંચય કીધું હોય તો ખબર કેમ પડે સંચય છે. ચલો તો ખાસ અહીંયા જો NC2, અહીંયા જો NC3 છે, NC2 છે, એટલે કે આખી રકમમાં 2NC3 છે. બરોબર છે. તો એનો મતલબ એવો કે સંચય આપેલું છે. હવે સંચય છે તો સાદરૂપ આપવા માટે આપણા માટે આધારભૂત સૂત્ર છે જ કોણ? સંચયનું પોતાનું સૂત્ર NCR બરાબર n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ કૌંસમાં n r ફેક્ટોરિયલ. બરોબર. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ સાદરૂપ લેતા જઈએ. તો અહીંયા તો ખરેખર જવાબ આપી દીધો. જો NC2 બરાબર 45 તો n શોધવામાં છે. કઈ રીતે મળશે? તો પણ સૂત્રથી જ મળશે. સૂત્રને જ આપણે આધાર બનાવીએ. સૌપ્રથમ 17મું ઉદાહરણ, એના માટે NCR મુજબ NC2 છે અને અહીં NCR માં જવાબ કેટલો છે ખુદ પોતે 45. તો NC2 આપણે મૂકી દઈશું 45 અને સાદરૂપ આપીએ NCR ને તો n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ ગુણ્યા કૌંસ અંદર n r ફેક્ટોરિયલ. હવે n અને r ની કિંમત મૂકીએ NC2 પરથી. તો n તો અજ્ઞાત, n ખુદ પોતે n ફેક્ટોરિયલ જ્યારે છેદમાં r કેટલા 2 તો 2 ફેક્ટોરિયલ કૌંસમાં n r એટલે n 2 ફેક્ટોરિયલ જેનું સાદરૂપ છે 45. ઓકે. હવે સાદરૂપ આપીએ તો અહીંયા n ફેક્ટોરિયલ છે, 2 ફેક્ટોરિયલ છે, n 2 ફેક્ટોરિયલ છે. સારા 45 તૈયાર છે. તો જેટલા ફેક્ટોરિયલ આપેલા છે એને પહેલા છોડીએ તો અહીંયા n ની વાત કરીએ. n ને કેટલા લઈ જવા? તો જો બેમાંથી નાની સંખ્યા કઈ? તો અજ્ઞાત હોવાને કારણે આપણને ખબર નથી પડવાનું કે નાનું કોણ, પણ આ n 2 કરતા નાના નહીં જ હોય, કારણ નહીં તો ઋણ પ્રક્રિયા થાય અને n ક્યારે ઋણ હોવાના નથી. આમ તો કે આરે ઋણ નથી હોવાના, તો બની શકે n આપેલા છે એના કરતા મોટો છે. આવી આપણી ધારણા મુજબ આગળ ચાલી શકીએ છીએ. એવું ન કરવું તો કાંઈ નહીં, 2 ફેક્ટોરિયલ છે, 2 ને છોડો તો 2 ને 1 આવે તો ઉપર કેટલા આવે? n ગુણ્યા n માઈનસ 2 સંખ્યા આવે. ઓકે. પણ એવું નથી ચાલુ, આપેલા પદ પ્રમાણે ચાલુ છે. તો અહીંયા જો n 2 ફેક્ટોરિયલ છે અને આ અજ્ઞાત કિંમત છે. જો એને દૂર કરી દઈએ તો અથવા દૂર થઈ જતી હોય તો આપણી પાસે એક n ફેક્ટોરિયલ છે, એની n અજ્ઞાત જ છે. તો એકી સાથે બે અજ્ઞાત કિંમતોમાંથી એક દૂર થઈ જાય તો ફટાફટ આપણને બીજી અજ્ઞાત કિંમત મળી જશે. તો n જે છે એને આપણે છોડીએ તો n ફેક્ટોરિયલ માંથી n ગુણ્યા n 1. હજુ આગળ વધીએ તો n 2. જો તો નીચે આવી ગયા હા, તો n 2 ફેક્ટોરિયલ અટકાવી દેશું. છેદમાં 2 ફેક્ટોરિયલ છે અને n 2 ફેક્ટોરિયલ છે. ચલો 2 ને છોડી તો 2 ગુણ્યા 1 થશે, પણ n 2 ફેક્ટોરિયલ અંશ અને છેદમાંથી દૂર. તો n ગુણ્યા n 1 છે તો 2 ગુણ્યા 1 બરાબર કેટલા? તો કે 45. ચલો તે n 1 બરાબર 2 * 2 છે. સામે જાય તો ગુણાકાર 45 ગુણ્યા 2 કેટલા થશે? 90. તેથી n 1 બરાબર 90. હવે 90 ના એવા બે ભાગ કે એવા બે અવયવ કે જે n અને n 1 હોય તો યાદ કરો, ક્રમચય વખતે જે કરેલું તો એ જ વસ્તુ આપણે અહીંયા કરીશું. બરોબર છે. જેમ કે ક્રમચય વખતે આપણે શું કરેલું હતું તો કે ભાઈ
ક્રમચય વખતે n અને n-1 હોય ત્યારે આપણે અહીંયા n માટે કોઈ એક સંખ્યા ધારણામાં લીધેલી હતી, એટલે કે ટ્રાયલ એન્ડ એરર મેથડનો ઉપયોગ કરેલો હતો. એવું જ અહીંયા કરીશું. n ની જગ્યાએ ચલો 1 ધારો. તો યાદ રાખો, ત્યારે પણ કીધું હતું અને પુનરાવર્તિત કરાવું છું કે અહીંયા જે સંખ્યા આપેલી હોય ને એ તો ધારવીની, જેમ કે કેટલા આવ્યા છે 1, તો 1 ના ધરાય. શું કામ? 1 માંથી 1 જશે એટલે 0 થઈ જશે, એટલે એના કરતાં મોટી ધારવાની છે. અને સામેની સંખ્યા જોવાની કેવડી છે, 2 ડિજિટ, 3 ડિજિટ કે 1 ડિજિટ, એ પ્રમાણે સંખ્યા ધારવાની. 1 ડિજિટ હોય તો નાની ધારવાની, 2 ડિજિટ હોય તો 5, 6, 7 ની ઉપર ધારવી. અંદાજની વાત છે. બાકી તમે ટ્રાયલ એન્ડ એરર મેથડ છે, સંખ્યાઓ ધારીને તમે કિંમત મેળવી શકો છો. પણ ઓલામાં શું થાય, થોડીક ઉતાવળ થશે, જલ્દીથી તમે અહીંયા દાખલો સાદરૂપમાં લઈ જઈ શકો છો. તો અહીંયા એની જગ્યાએ હું પહેલા ડાયરેક્ટ 5 ધારું. ચલો તો 5 પછી કૌંસમાં 5 - 1 એટલે 4, તો 5 × 4 કરો તો 5 × 24 થશે, 90 નથી આવતા. તો ચલો હજી મોટી સંખ્યા લઈ લઉં, અહીંયા 8 લઈ લઉં. 8 × 8 - 1 કરું તો 7 × 8 8 × 7 56 થશે, તો એની હિસાબ થાય. પણ હવે આગળ વધીએ, 9 લઉં તો 9 × 9 - 1 તો 8 8 9 72 થશે. તો હજુ આગળ વધીએ, 90 આવવા જોઈએ. ચલો 10 લઉં, 10 અને 10 - 1 તો 10 માંથી 1 જાય તો 9, 10 9 90. જો તો આજ માટે આપણે શું કરીએ, જાજી સંખ્યાઓ તપાસ કરવા કરતા એક સંખ્યા થોડીક મોટી લઈ લે. કદાચ ચલો આમાંથી કોઈ વિદ્યાર્થી એમ કે ચલો 12 લઈ લો, તો ચલો 12 લઈ લીધા આપણે, તો વાંધો નહીં. 12 - 1 કરો 11, અહીંયા કેટલા આવ્યા 12, 12 × 11 કરશો 132 થશે, બરોબર. પણ 132 90 કરતા મોટા આવી ગયા, તો ઓટોમેટિક તમને આઈડિયા હશે કે આપણે હવે સંખ્યા નાની ધારવી જોઈએ, બરોબર. તો અહીંયા 10 ની ધારણા લેવાથી આપણને 90 મળે છે. તેથી સાદુરૂપ લખી શકીએ આ રીતે, n-1 બરાબર તો કે 10 અને 10 - 1. જો તો અવયવ પડી ગયા ઓલરેડી. 90 ના કેટલા, તો કે 10 × 9, તો આનો અવયવ થશે 10 × 9, એટલે આ 10 બરાબર n અને n-1 બરાબર 9. તો -1 સામે જશે, સાદુરૂપ આપણું 9 + 1 10 થશે, તેથી n બરાબર જવાબ આવે છે 10. તો માગેલી કિંમત n જે છે આપણને 10 મળે, જે આપણને NCR સ્વરૂપમાં NC2 બરાબર 45 આપેલા હતા, એની n ની કિંમત આપણને 10 મળે છે. અને મેળવવા માટે આપણે સૂત્ર મદદરૂપ બન્યું. હવે આગળ વધીએ, ઉદાહરણ નંબર 18 જે છે એનું પણ સાદુરૂપ આપીએ. તો હવે તમને આઈડિયા આવી ગયો હશે કે સૂત્રનો ઉપયોગ કરાય. ચલો અહીંયા ગમે તે આપેલું હોય, બરાબર. શું આપ્યું છે, ક્રમચય કે સંચય એ તારવવાનું છે. આપ્યું છે સંચય, પણ સ્વરૂપ જુઓ તો અહીંયા કંઈક 3 × 2nc3 અને 44 × nc2, તો બે સંચયોની કિંમત એકબીજાની જેવી છે. જ્યારે આ 3 વડે ગુણાવી છે અને 44 વડે ગુણાવી છે, મતલબ કે બંને એકબીજાના ગુણોત્તરથી આપેલા હોય એ પદને સરખાવીને આપ્યા છે. કદાચ આને આ રીતે લખી શકાય, 3 × 2nc3 છેદમાં 44 × nc2 બરાબર કોઈ ચોક્કસ કિંમત હશે. ચલો આપણે ખબર પડશે તો મેળવીએ. તો અહીંયા જવાબ તરીકે NCR નો ઉપયોગ કરીએ. NCR મુજબ આ બે કિંમતોને સરખાવીએ છીએ. તો અહીંયા પહેલામાં 3 ગુણાકારમાં આગળ એનો રહેશે, n ના સ્થાને કોણ છે 2n, પછી 2n ફેક્ટોરિયલ છેદમાં r, r કોણ તો કે 3 ફેક્ટોરિયલ. સૂત્રમાં કૌંસ અંદર શું આવે, n - r, n કોણ છે તો કે 2n માઈનસ r કોણ છે તો કે 3 ફેક્ટોરિયલ. ચલો આ પહેલું ક્લિયર. બરાબરની સામે બાજુ જાવ તો 44 ગુણાકારમાં છે એમ નામ રાખવાના, ગુણ્યા nc2 છે તો એનું સાદુરૂપ n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ કૌંસ અંદર n - r ફેક્ટોરિયલ થી થાય. તો n ના સ્થાને n છે છેદમાં r ના સ્થાને 2 છે તો 2 ફેક્ટોરિયલ, n - r તો n ના સ્થાને n અને r ના સ્થાને 2 ફેક્ટોરિયલ. હવે સાદુરૂપ લઈએ તો અહીંયા 3 ગુણાકારમાં એમનું રહેશે, જ્યારે 2n ફેક્ટોરિયલ છે અહીંયા જો તો 2n - 3 છે. તો હવે વિચારો તો હમણાં જ આપણે આગળ જોયું હતું કે અહીંયા તમારી પાસે જ્યારે n ફેક્ટોરિયલ છે એમાં n - r ફેક્ટોરિયલ હતા તો n - 2 થયા, અને n - 2 ફેક્ટોરિયલ માટે તમે શું કર્યું તો કે n - 1 n - 2 એવા અંશની અંદર ફેક્ટોરિયલ છૂટા પાડ્યા હતા. તો આપણે હજી અહીંયા એવું કરીએ તો ચલો આગળ વધીએ. તો પહેલા 2n ફેક્ટોરિયલ છે એના ફેક્ટોરિયલ છોડીએ તો 2n, પછી 2n - 1, એ રીતે આગળ વધીએ તો 2n - 2, અને એ રીતે 2n - 3 આવું થઈ શકે. હા, જ્યારે ફેક્ટોરિયલ જ્યારે અહીંયા છેદમાં 3 ફેક્ટોરિયલ છે તો છોડીએ 3 × 2 × 1 અને 2n - 3
ફેક્ટોરિયલ. એ રીતે સામે 44 ગુણ્યા n ફેક્ટોરિયલ છે તો જો તો n-2 સુધી જવું હોય તો n, n-1, n-2 ફેક્ટોરિયલ છેદમાં 2 ગુણ્યા 1 અને n-2 ફેક્ટોરિયલ. તો અહીંયા n-2 ફેક્ટોરિયલ અંશ છેદમાંથી દૂર થશે, જ્યારે અહીંયા 2n-3 ફેક્ટોરિયલ અંશ છેદમાંથી દૂર થશે. હવે જુઓ તો અહીંયા ભાઈ 2n વધે, 2n-1 અને 2n-2 વધે, જ્યારે છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વધે. તો અહીંયાથી સાદુરૂપ આપી શકાય. હા, આ બધા એકબીજાના ગુણાકારમાં છે તો આપણે એવું કરી શકીએ 3 અંશ છેદમાંથી દૂર, અહીંયા 2 અંશ છેદમાંથી દૂર. તો આ ઉપર ગુણાકાર અને નીચે ગુણાકાર તો એકબીજાના સંયુક્ત ભાગાકારમાં પણ છે, એ જ વસ્તુ અહીંયા પણ બને છે, તો સાદુરૂપ લઈ શકીએ છીએ. ચલો, તેથી આગળ વધીએ. તો 3 ને 3 દૂર થશે, 2 ને 2 દૂર થશે, તો ખાલી વિધા n કૌંસમાં 2n-1 બીજા કૌંસમાં 2n-2 બરોબર છે. હવે અહીંયા છેદમાં 3 2 હતા એ દૂર થઈ ગયા, સામે 44 છે બરાબર, એને આપણે 2 વડે ભાગાકારમાં લઈ જઈએ તો 22 દૂર 44, અહીંયા 22 વધશે. n-2 અંશ એમાંથી દૂર થઈ ગયા તો વધ્યા પણ n ગુણ્યા n-1 બરોબર. તો હવે ખાસ અહીંયા આપણી પાસે કિંમતો જે છે 2n વાળી જાય, 2n-1 2n-2 બરોબર. સામે જુઓ તો અહીંયા કેટલા આવ્યા n ગુણ્યા n-1. તો હવે સાદુરૂપમાં પહેલા જેટલું ઉઠતું હોય દૂર થતું હોય એને દૂર કરી દેવાનું. તો જો અહીંયા શું દૂર થાય છે તો કે n અને n અંશ અને છેદમાં બેયમાં સરખા, તો દૂર થઈ જશે. ચલો આપણે એને દૂર કરી દઈએ. તો વધે કોણ 2n-1, એક પદ આવે ગયું. બીજું પદ અહીંયા જુઓ તો 2n-2 છે, તો બેમાંથી હું 2 ને કોમન લઈ લઉં છું, સામાન્ય લઈ લઉં. તો કૌંસમાં શું વધશે n-1. ઓકે, આ n ક્યાં ગયા તો કે આ n સામે જવા દો. ચલો એક સ્ટેપ થોડુંક લંબાવી દઈએ. n ગુણ્યા n-1, આ n સામે છેદમાં. ચલો n અને n દૂર થઈ જશે. એવું જ હવે જુઓ તો અહીંયા n-1 છે, અહીંયા n-1 છે, તો બંને જગ્યાએથી દૂર થશે, કારણ ગુણાકાર સામે લઈ જાવ તો ભાગાકાર, અથવા આ ગુણાકાર એને સામે લઈ આવો તો ભાગાકાર થાય છે. તો હવે વધતા સ્ટેપમાં શું લખીએ તો કે અહીંયા 2n-1 સાથે 2 ગુણાકારમાં એનું સામે જવા દઈશ બરોબર, અને n-1 ગુણાકાર એને પણ સામે જવા દઈશ તો ભાગાકારમાં જશે. તો હવે કઈ કિંમત વધે છે? એક તો n અને n દૂર થઈ ગયા છે, 2 સામે ભાગાકારમાં જાય છે, તો 22 n-1 છે, છેદમાં આવે છે 2 n-1 ગુણાકારમાં. તો અહીંયા n-1 દૂર, 11 દૂ 22, તેથી 2n-1 બરાબર 22 વધે છે. હવે -1 સામે જશે, સોરી 11 વધશે, 11 દૂ 22. ઓકે, ચલો -1 સામે જશે, પ્લસ થશે, 2 ગુણાકાર સામે જતો ભાગાકાર, તો n બરાબર 11 પ્લસ 1 છેદમાં 2 વધે. તો 11 પ્લસ 1 12, 12 ભાગ્યા 2 કરો કેટલા આવે છે 6. તો n ની કિંમત તેથી કેટલી મળશે આપણને 6 મળશે. તો માંગેલી n ની કિંમત કેટલી આવી 6. તો બધામાં n એટલે કે બે પદની અંદર n તમારા 6 છે, તો અહીંયા 6 મૂકી દો, 6 દુ 12, તો 12c3 અને 6c2 જેમાં 3 ગુણાકાર અને 44 ગુણાકાર તરીકે હોય તો આ બંનેનો જવાબ એક સરખો આવે. ચલો આ બધી કિંમતો ઉપરના પદને આધારે છે, તેથી આ બધા તેથી સાઇન લાગુ પડશે. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં ક્રમચય અને સંચય બેયમાં આપણે આવા પ્રકારના દાખલાઓ જોયા, જ્યાં આપણે એને તૈયાર કરીએ છીએ, આરે તૈયાર કરીએ છીએ, જે ક્રમચયમાં હતું એવું જ અહીંયા પણ આવ્યું. અહીંયા અત્યાર સુધીમાં આપણે શું કર્યું તો કે n તૈયાર કર્યો ઉદાહરણ 17 મુજબ, જ્યાં થોડુંક સાદું હતું, હવે એટલે એકદમ સરળ હતું. જ્યારે અહીંયા જો ઉદાહરણ નંબર 18 માં અહીંયા થોડુંક કેવું છે ભાઈ અટપટું, દેખીતા એવું લાગે કે આનું સાદું કેવી રીતના લઈ જવું, પણ જ્યારે પણ તમે શરૂઆત કરો ત્યારે જે પ્રકરણ જે મુદ્દો છે એના માટે મુખ્ય આધાર પહેલા લઈ લેવાનો, સૂત્ર હોય તો સૂત્રનો ઉપયોગ કરી લેવાનો, પછી આગળ સાદુરૂપ આપતું જ જવાનું, ઓટોમેટિક ખ્યાલ આવશે. પણ હવે આવું થોડુંક વધુ પ્રકારમાં જેને કે ગાણિતિક પ્રક્રિયાનું માળખું ભેગું થઈ જાય એવું લાગે, ગૂંચવણ વાળું છે, કોમ્પ્લિકેટેડ છે, તો સ્ટેપને આપણે સમજવાના, સ્ટેપને છૂટા પાડી દેવાના. જેમ કે હમણાં જ કીધું મેં, પહેલા સૂત્ર મૂકવું, સૂત્ર પછી તો કે ભાઈ કિંમત મૂકવી, કિંમત પછી સાદુરૂપ તરફ જવું. તો સાદુરૂપમાં આની પહેલાના વિડીયોમાં પણ જોયું હતું, પહેલા શું કરવાનું છે, પછીનું સાદુરૂપનું સ્ટેપ શું છે, એ જ વસ્તુ અહીંયા પણ લાવ્યા બરોબર. તો હંમેશા સંચય અને ક્રમચયમાં એક વસ્તુ યાદ રાખવાનું, ફેક્ટોરિયલ છોડવા તરફ આગળ વધવાનું. સાદુરૂપમાં પહેલું સ્ટેપ એ અપનાવી લેવાનું. તમારી માટે નવું છે, પણ ઘણીવાર શું હોય છે કે ફટાફટ બધાની જેમ
ગાણિતિક પ્રક્રિયાઓમાં માઇન્ડ ઝડપથી નથી દોડતું, આવડતું હોય છે પણ થોડીક વાર લાગે છે. તો સ્ટેપને ફોલો કરો, મગજને પ્રેક્ટિસ થઈ જશે, અભ્યાસ થઈ જશે પૂરેપૂરો એનો, એટલે એને તરત જ તાત્કાલિક ધોરણે તમને યાદ અપાવતું થઈ જશે. જ્યારે એ સ્ટેપ ઉપર તમે આવશો એટલે મગજ સીધું ત્વરિત રીતે નવું સ્ટેપ શું આવે છે એ તમને જાણ કરી દેશે, અથવા કેમ આગળ વધાય એ ફટાફટ તમને શું કરતું જશે, જણાવતું જશે. કારણ શું? મુખ્ય વસ્તુ અભ્યાસ. જે તમે અહીંયા લઈ રહ્યા છો એ ઉદાહરણ, એવા દાખલો આવશે તો દાખલાની ગણતરી કરીએ છીએ એનો તો તમારે અભ્યાસ લેવાનો વિડીયો દ્વારા, એ ગણવાના ઘરે પાછા સ્વાધ્યાયમાં પણ એથી વિશેષ શું કરવાનું છે તો કે અહીંયા અભ્યાસ માટેના, પ્રેક્ટિસ માટેના બીજા પણ સ્વાધ્યાયના દાખલાઓ જાતે અહીં તૈયાર કરવા જોઈએ, જેથી તમે થોડાક વધુ ગણતરીમાં અને અભ્યાસમાં ગતિશીલ અને થોડાક ત્વરિત માઇન્ડવાળા, શાર્પ માઇન્ડવાળા બની શકો છો. આપણે સંચય જે છે એના દાખલાઓનો અભ્યાસ લઈએ તો આજે આગળ 6.2 જે છે એમાંથી પહેલો દાખલો લઈશું, કિંમત શોધવા માટેનો. જે ઉદાહરણો અગાઉ કર્યા હતા એ મુજબ, અને આજે કરેલા છે ઉદાહરણો માટે તમારા માટે થોડું ઘણું હોમવર્ક જે છે એ રહેશે, એ તમને મળતી વર્કશીટ મુજબ કરવાનું થશે. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી પાસે 1, 2, 3 અને 4 એવા પેટા દાખલામાં પહેલું 11C4, બીજું 9C0, ત્રીજું 25C23 અને ચોથું 8C8 છે. પહેલા તો અહીંયા C આપેલા છે, અને સંચય એ તો ખ્યાલ આવી ગયો છે. સંચય હોય તો NCR, અને NCR હોય તો n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ ગુણ્યા કૌંસની અંદર n માઇનસ r ફેક્ટોરિયલ. બરાબર છે. ચલો હવે સાદુરૂપ માટે આ સૂત્રનો ઉપયોગ કરીએ. તો સૌથી પહેલું છે NCR બરાબર n ફેક્ટોરિયલ કૌંસમાં r અને બીજા કૌંસમાં n માઇનસ r ફેક્ટોરિયલ, એ રીતે લખીએ તો પણ ચાલે. ચલો NCR માં n 11 છે, C r કેટલા છે તો કે 4, તો n ની જગ્યાએ 11 ફેક્ટોરિયલ, r ની જગ્યાએ 4 ફેક્ટોરિયલ, n 11 r 4 ફેક્ટોરિયલ. હવે સાદું 11 ફેક્ટોરિયલ, 4 ફેક્ટોરિયલ, 11 માંથી 4 છે તો 7 ફેક્ટોરિયલ. તો હવે શું કરાય તો કે 11 ગુણ્યા 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ફેક્ટોરિયલ છે, જેમાં 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ગુણ્યા 7 ફેક્ટોરિયલ છે. 7 7 દૂર થઈ જશે, પછી 4 × 8 તો 8 દૂર થઈ જશે, બરાબર. 3 × 9 તો 3 વધશે, 10 3 ને 11 તો 11 3 33, 33 ગુણ્યા 10 કરો 330, જે આપણો જવાબ. ચલો હવે તો એકદમ સરળ લાગતું હશે, બરાબર. એ રીતે આપણે 9C0 લઈએ તો NCR માં ડાયરેક્ટ મૂકવું જોઈએ 9 ફેક્ટોરિયલ 0 ફેક્ટોરિયલ 9 માઇનસ 0 ફેક્ટોરિયલ. તો 0 ફેક્ટોરિયલ 1 થશે, 9 માંથી 9 જશે તો સોરી 9 માંથી 0 જશે તો 9 વધશે, તો 9 ફેક્ટોરિયલ છે 9 ફેક્ટોરિયલ બરાબર કેટલા આવ્યા 1. તો તમને યાદ જ છે NC0 બરાબર જવાબ 1 થાય. આવું આપણું સ્વરૂપ હતું ઉપયોગી, એ પૈકીનું જ છે, બરાબર. NC0 એટલે 1. ચલો હવે આગળ 25 થી 23 નજીકની સંખ્યાઓ છે તો જોઈએ શું થશે. તો અહીંયા NCR મુજબ 25 ફેક્ટોરિયલ છેદમાં 23 ફેક્ટોરિયલ કૌંસમાં 25 માઇનસ 23 ફેક્ટોરિયલ. તો હવે ઊંધું, જે સંખ્યા નાની છે એ પ્રમાણે ક્રમ આપવાનો, એ પ્રમાણે છોડવાના થશે આપણે ફેક્ટોરિયલ. તો જો તો 25 ફેક્ટોરિયલ છેદમાં 23 ફેક્ટોરિયલ, 25 માંથી 23 જાય તો કેટલા આવશે 2 ફેક્ટોરિયલ, બરાબર છે. તો હવે જો તો ઉપર 25 ને 24 બે છોડવાના, કેમ કે 23 તો ફેક્ટોરિયલમાં છે તો દૂર થઈ જશે. ઓકે, ચલો 2 ફેક્ટોરિયલ છોડે તો 2 ગુણ્યા 1 થશે, 23 દૂર થઈ ગયા. હવે 12 × 24 તો ઉપર વધશે 12. ઓકે, તો વધ્યા કેટલા 25 ગુણ્યા 12. ચલો 12 × 5 = 60 વધી 6, 12 × 24 ને 6 30, 300 આવશે અહીંયા. તો આ જવાબ. ઓકે, ચલો નેક્સ્ટ 8C8. હવે 8C8 એટલે તો NCN છે, અને તમે જાણો છો NCN એટલે તો NCR બરાબર 8 ફેક્ટોરિયલ છેદમાં r કેટલા 8 ફેક્ટોરિયલ અને 8 માઇનસ 8 ફેક્ટોરિયલ છે, જે 0 થાય. 0 ફેક્ટોરિયલ એટલે વધે 1, 8 ફેક્ટોરિયલ છેદમાં 8 ફેક્ટોરિયલ, જવાબ આવે 1. તો અહીંયા પણ ઉપયોગી પદ પ્રમાણે NCN બરાબર 1 મળ્યા. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આ થઈ ગયું સંચય રચનાનું માળખું, જેના અભ્યાસ ખાસ હવે આવા સ્વાધ્યાયના દાખલાઓ જાતે તૈયાર કરશો, અને નવા દાખલાઓ સાથે મળીશું. ત્યાં સુધી આવજો.